આમાં ચીકુ, સફરજન, દાડમ, દ્રાક્ષ આવે. તિરંગી ફ્રૂટ શ્રીખંડ. આમાં પ્યોર કેસર, બદામ ને પિસ્તા આવે. આમાં ચોકલેટ, કાજુ, બદામ ને જેલી આવે. અંજીર ને કાજુ આવે. કસાટા છે. આમાં ડ્રાયફ્રૂટ આવે છે. આમાં કાજુ, દ્રાક્ષ ને જેલી આવે. ફ્રૂટ શ્રીખંડ એક એવી સ્પેશિયાલિટી છે કે દરેક ઉંમરના લોકો ખાવાનું પસંદ કરે છે. ઘરનું જમવાનું હોય કે બહારનો કોઈ પ્રસંગનું જમવાનું હોય, સ્વીટના મેનુમાં સૌથી પ્રાયોરિટી શ્રીખંડને આપવામાં આવે છે. આજે હું વાત કરવા જઈ રહ્યો છું 1935 થી કાર્યરત એવા કેશવલાલ રણછોડદાસ ભાવસાર, જેમનો શ્રીખંડ નડિયાદ તો છે પણ ઓલ ઓવર ગુજરાતમાં ફેમસ છે. દૂધ આવ્યું પછી 24 કલાક થાય અને પછી શ્રીખંડ તમારા ડીશમાં આવે. આઝાદીનો સમય એની પહેલાંથી કાર્યરત હોવાથી હજુ પણ એ જ પહેલાં જેવો ઓથેન્ટિક ટેસ્ટની સાથે યુનિક ફ્લેવરનો જાયકો તો મળવાનો જ છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. ફરીથી હું આવી ગયો છું નડિયાદ સિટીમાં અને 1935થી આશરે 90 વર્ષ થઈ ગયા. આઝાદીના પહેલાંના સમયની વાત કરીએ ને ત્યારથી આ શ્રીખંડ ફેમસ છે. આખા ચરોતર રીજન તો કેવું કહેવાય કે શ્રીખંડ અને મઠા માટે તો બહુ વખણાય છે. લોકોને કેવું તીખું બી ભાવે છે ને મીઠું બી ભાવે છે. ચવાણું ભાઈ બહુ ફેમસ છે, બરાબર છે, નડિયાદનું. એવી જ રીતે જે ગળ્યું ખાવાના શોખીન છે એ લોકો ખાસ કરીને શ્રીખંડ ખાવાનો પસંદ કરીને શ્રીખંડની વાત આવે ને ત્યારે હંમેશા યાદ આવે કેશવલાલ રણછોડદાસ ભાવસારનો શ્રીખંડ, જે અંદર ગામની અંદર મળે છે. આમ જે નડિયાદ જૂનું નડિયાદ છે ને એની અંદર તમારે લેવા જવું પડે આ શ્રીખંડ ખાવા માટે. ને અત્યારે પણ ત્યાં આગળ લોકો દૂર દૂરથી લેવા માટે આવતા હોય છે. અને અત્યારે એમણે નવું આઉટલેટ ઓપન કર્યું છે જ્યાં આગળ આપણે તમે જુઓ કે સિટી પોઈન્ટ છે એની એક્ઝેક્ટ સામેની બાજુ, પારસ સર્કલની એક્ઝેક્ટ બાજુ આ લોકેશન આવેલું છે, ત્યાં આવ્યા છે. બાકી અલગ અલગ વેરાયટીના પેલું કહેવાય ને કે એક પ્રોપર શ્રીખંડ જે પહેલાં જે રીતે બનાવતા હતા એ જ રીતે આજની તારીખમાં પણ એ લોકો શ્રીખંડ બનાવે છે અને એ જ રીતે રાખે છે. તમને એવું જોવા મળશે અને પ્યોર એમ બરાબર છે. અને શ્રીખંડ બનાવવાની જે પ્રોસીજર છે ને, એકવાર દૂધ આવ્યું ને, દૂધ આવ્યા પછી એવું સમજો કે 12 થી 15 કલાકની પ્રોસીજર પછી અને ઠંડુ 2-3 કલાક ઠંડુ કરવામાં, એટલે કે 20 કે 22 એક દિવસ થાય, 24 કલાક પકડી લો, એપ્રોક્સિમેટ 24 કલાક થાય. દૂધ આવ્યું પછી 24 કલાક થાય અને પછી શ્રીખંડ તમારા ડીશમાં આવે. કેમ કે દૂધ આવે, દૂધને પછી એને ગરમ કરવામાં આવે છે, પ્રોપર એક ટેમ્પરેચર સેટ કરીને ગરમ કરીને પછી ઇન્સ્ટન્ટ એને ઠંડુ પાડવામાં આવે છે. એટલે દહીં બનાવવા માટે, મેરવણ બનાવવા માટે પ્રોપર એક ટેમ્પરેચર સેટ કરવામાં આવે છે. એ જ ટેમ્પરેચર પર દહીંનું મેરવણ થાય છે અને એ મેરવણ થાય ને પછી જે દહીં બને 5-6 કલાક, નહીં તો ઓવરનાઇટ પણ રાખવામાં આવે છે, પણ 5-6 કલાક રાખવામાં આવે છે એટલે પ્રોપર દહીં બનશે. અને એકવાર દહીં બન્યા પછી એની અંદર જે પાણીવાળો એનો જે પાર્ટ હોય ને એ કાઢવામાં આવે છે. પાણીવાળો પાર્ટ કાઢવામાં આવે અને પછી જે શ્રીખંડનો એક બેઝ રેડી થાય એને મસ્કો કહેવાય. મસ્કો, હા. બીજું કે આ જગ્યાએ જે શ્રીખંડ મળે છે ને એ એટલા બધા ફ્લેવર બી નથી કે 100-200 ફ્લેવર નહીં. બેઝિક જે લોકોને પસંદ છે હા એવા જ ફ્લેવર રાખવામાં આવ્યા છે. ખાસ તો તિરંગા શ્રીખંડ, ફ્રૂટ શ્રીખંડ આ જગ્યાએ લોકો બહુ જ પ્રિફર કરે છે. કેસર, ઇલાયચી ને એ અમેરિકન ડ્રાયફ્રૂટ એ બધું છે જ, એ તો રહેવાના છે. શ્રીખંડના જે બેઝિક ફ્લેવરો છે એ તો રહેવાના છે. કે નડિયાદના લોકોને ઇવન આણંદ તો વડોદરાથી અમદાવાદ ટ્રાવેલ કરતા હોય એ લોકોને બહુ અંદર બજારમાં જવું ના પડે. એ લોકો માટે સિટી સેન્ટરની સામે પારસ સર્કલ પર જ કે ઇઝીલી આ જુઓ, આ બધી ગાડીઓ ઇઝીલી પાર્ક થઈ ને 2 મિનિટ 5 મિનિટમાં શ્રીખંડ લઈને સીધા પાછા ઘરે જતા રહે છે. અને ખાસ તો યુએસએ માટે, સ્પેશિયલ યુએસએ માટે જો તમારે હોમ ડિલિવરી જોઈતી હોય તો એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ એક્સ્ટ્રા પે કરીને તમે મેળવી શકો છો. એના માટેની ડિટેલ જે નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે ને યુએસએનો, એની પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા તમે વોટ્સએપ પણ કરી શકો છો. તો યુએસએમાં ડિલિવરી ચાર્જ તમારે પે કરવાનો રહેશે અને ઓલ ઓવર યુએસએમાં થઈ જશે, પહોંચી જશે. જે ગુજરાતી ખાવાના શોખીન લોકો છે ત્યાં સુધી પહોંચી જશે. ગ્રીન ફ્રૂટ છે. ઓકે, ગ્રીન ફ્રૂટ. હા, આમાં ચીકુ, સફરજન, દાડમ, દ્રાક્ષ આવે. ઓકે, એટલે ફ્રૂટ ફ્લેવર છે. આપણે તિરંગા છે. હા, તિરંગી ફ્રૂટ શ્રીખંડ. તિરંગી ફ્રૂટ શ્રીખંડ, વાહ. અને આ રાજભોગ છે. આમાં પ્યોર કેસર, બદામ ને પિસ્તા આવે. હા. અને બીજો આપણે અમેરિકન છે.
આમાં ચોકલેટ કાજુ બદામ ને જેલી આવે. અમેરિકન ડ્રાયફ્રૂટ. અમેરિકન ડ્રાયફ્રૂટ. હા. પછી અંજીર કાજુ છે. આમાં અંજીર ને કાજુ આવે બટરસ્કોચ. વાહ. પછી આ મેંગો છે. આપણો ફ્રૂટની સેમ જ આ બીજો છે કસાટા છે. આમાં ડ્રાયફ્રૂટ આવે છે. આમાં કાજુ દ્રાક્ષ ને જેલી આવે. કસાટા. વાહ. અને આ કેસરી ઇલાયચી છે. આમાં ઇલાયચી આવે. કેસર અને ઇલાયચી. હા. ઓકે. સૌથી વધારે લોકો આનું કયું પસંદ કરે છે? ગ્રીન ફ્રૂટ છે, કેસરી ઇલાયચી, રાજભોગ. યસ. અને પેલું ગ્રીન છે એ ગ્રીન પિસ્તા છે. આમાં પિસ્તા આવે. ગ્રીન પિસ્તા. હા. વાહ. અને આ બીજો સ્ટ્રોબેરી છે. અને ચોકલેટ છે. ચોકલેટ. હા. જોરદાર. તો ભાઈ ટેસ્ટિંગ માટે અમે લોકોએ શ્રીખંડ લીધા છે અને ટેક્સચર જુઓ ભાઈ, એકદમ પ્રોપર શ્રીખંડનું ટેક્સચર છે. સ્ટાર્ટ કરીએ અમેરિકન ડ્રાયફ્રૂટથી. આ અમેરિકન ડ્રાયફ્રૂટ છે જેની અંદર જેલીનો પણ યુઝ થયો છે. આપણે જો હું તમને પહેલાં ટેક્સચરથી વાત કરીએ ને આપણે, તો તમે આમ કે આમ ખેંચશો ને તો આમ આવી જાય, સીધી રીતે ઉપર આવી જાય, સ્મૂથનેસ આની. ઘણીવાર અમુક જે પેકેજિંગ શ્રીખંડ જે માર્કેટમાં મળે છે ને ખેંચાય, તમે આમ કહીને આમ જેટલું ખેંચો ને એટલું આમ ખેંચાય. પણ આ ઓરિજિનલ શ્રીખંડ જે હોય ને એની આ એક પહેચાન છે કે ભાઈ તમે આમ પકડશો ને એટલે સીધું આવી જ જાય, ખેંચાય નહીં એમ. એકદમ સ્મૂથ ટેક્સચર બી કહી શકીએ, પણ જ્યારે તમે મોં મૂકશો ને એ ટાઈમ પર તમને દાણાદાર જેવું એક ફીલ થશે. એકદમ ફ્રેશ શ્રીખંડ જસ્ટ હમણાં બનીને આવ્યો છે. બીજું કે જે ફ્લેવર યુઝ થયા છે ને, બહુ જ બેલેન્સ ફ્લેવર છે, બહુ જ બેલેન્સ. આખી વાડકી પણ શ્રીખંડની તમે ખાઈ જાઓ ને તો બી એવું નહીં લાગે કે યાર બહુ ગળ્યું છે, બહુ ગળ્યું લાગે. અને તમે અત્યારે આપણે બાઇટ લીધો તમે જુઓ કે અત્યારે જે સ્વાદ છે ને એ ઉતરી ગયું એમ, અંદર ને અંદર નહીં રહે તમને, મોઢામાં નહીં. ઘર જટી જે ગળ્યું છે ને, મોઢું ભાગી નહીં જાય તમારું એકદમ. આમ અમુક જગ્યાએ એવું થાય આપણે કે ભાઈ શ્રીખંડ કે આઈસ્ક્રીમ ખાઈએ, મોઢામાં ટેસ્ટ રહે, અને જે ચિકાસ હોય ને આપણને ઉપર આમ અનુભવાય, એ વસ્તુ અમારે થાય એકદમ નોર્મલી ઉતરી જાય તમને. અને હવે કેસર ઇલાયચી છે, એ પણ ટ્રાય કરીએ. વાહ. ઇલાયચીનો ટેસ્ટ છે ને બહુ જ પ્રોપર રાખેલો છે. ઇલાયચી વધારે પડતી નાખી દીધી હોય અને કેવું એક ટેસ્ટ બેસી જાય એવું નહીં. શ્રીખંડનો બેઝિક જે ટેસ્ટ છે એ પણ એન્જોય કરશો. જે સ્વીટનેસ આમાં રાખી છે ને એ પણ એકદમ માઇલ્ડ અને મીડિયમ રાખી છે. પ્રોપર આપણા ગુજરાતી થાળી સાથે, એટલે ગુજરાતીને જેટલે બી સબ્જી શાક ને બધી વસ્તુઓ છે ને એની સાથે આ શ્રીખંડ એક તમે મૂકો ને તો સોને પે સુહાગા થઈ જાય થાળીમાં, એવું એ રીતનો ટેસ્ટ છે. અને આમ કહેવાય કે જે પ્રીમિયમ કેટેગરીના જે શ્રીખંડ છે, જેમ કે પિસ્તા શ્રીખંડ, જે બધા પણ આપણે અહીંયા અવેલેબલ છે. યસ. કે જે મહારાજા થાળીની અંદર આપણે બહાર હોટલની અંદર ખાતા હોઈએ છીએ. બરાબર, રાઈટ. તો આ જુઓ આપણે લીધો છે તિરંગા ફ્રૂટ શ્રીખંડ. ફ્રૂટ શ્રીખંડ તિરંગા 3 અલગ અલગ કલરમાં હોય છે. ચીકુને એક પીસ આવ્યો અંદર હોય, બહુ જોરદાર ટેસ્ટ છે. આ 3 શ્રીખંડ ટ્રાય કર્યા ને, શ્રીખંડનો એક બેઝિક ટેસ્ટ છે એ તો મેન્ટેન રાખેલો જ છે સ્વીટનેસની સાથે, પ્લસ જે ફ્લેવર આમાં છે જેમ કે ઇલાયચી છે તો ઇલાયચી જ નાખેલી છે, એને લીધે આખું જે તમને નજીક બતાવીએ આપણે. ઇલાયચી છે તો ખાલી ઇલાયચી નામની કે ફ્લેવર વાળી નહીં, પણ તમને ઇલાયચી પ્રોપર દેખાશે ઉપર. મેન જુઓ તમે એક નાની નાની જે કણ છે એ દેખાશે. પછી આ શ્રીખંડમાં પણ તમને આ અનુભવ વસ્તુ થશે, દરેક વસ્તુ તમને ઉપર દેખાશે. આની અંદર પણ એ વસ્તુ છે કે તમને દરેક વસ્તુ અનુભવાશે. જેલી છે તો જેલી દેખાશે, ચોકલેટ ચિપ્સ છે તો એ પણ તમને દેખાશે. અને બધાનો હોટ ફેવરેટ આ છે રાજભોગ, જે બધા લોકો પસંદ કરતા જ હોય છે. તો એની અંદર પણ જે આપણે ડ્રાયફ્રૂટ્સ હોવા જોઈએ ને તમને દેખાય છે. જો ઉપર બદામ, આ બદામ અત્યારે દેખાય છે, બદામની કતરણ દેખાય છે તમને. એટલે આ રીતનું છે એમનું કામ. ભાઈ જોરદાર શ્રીખંડ. તો જો તમે ચરોતર ના હોય ને, ચરોતર રીજન ના હોય ને, તો ભાઈ આ જગ્યાએ એકવાર શ્રીખંડ ટેસ્ટ કરવા જેવો છે, મજા આવી જશે ખરેખર. આટલા 4 શ્રીખંડ ટ્રાય કર્યા મેં, જરા પણ ખટાશ નથી શ્રીખંડની. આમાં કેવું છે, શ્રીખંડના ફ્લેવરની સાથે થોડીક ખટાશ હોય ને તો એવું લાગે કે યાર મજા નથી. શ્રીખંડની બેલેન્સ ટેસ્ટ લાગે આપણને. પણ આ જે છે તે શ્રીખંડમાં જરા બી ખટાશ નથી, અને ફ્લેવર બહુ જ વ્યવસ્થિત, બેલેન્સ અને સ્વીટનેસ પણ બહુ જ પરફેક્ટ છે. તો ઓથેન્ટિક શ્રીખંડનો ટેસ્ટ કહી શકીએ. હા, ફ્લેવર છે આમાં, તમને પ્લેન શ્રીખંડ પણ મળી જશે, પણ ફ્લેવરવાળા પણ મજા આવી જાય એ રીતના છે. અને 1935થી કાર્યરત છે, એટલે સમજી જાઓ કે ભાઈ જ્યારે ક્વોલિટી, ટેસ્ટ અને પ્રાઇસ એ 3 વસ્તુ મેન્ટેન રાખેલું હોય પ્રોપર રીતે, તો ને તો જ 90 વર્ષ થઈ ગયા
એ સર્વાઈવ થાય છે. એટલે સમજી જાઓ કે બહુ સારામાં સારું કામ જ છે. નડિયાદના લોકો તો જાણે જ છે, પણ નડિયાદની આજુબાજુના ગામના લોકો અને વડોદરા અમદાવાદના લોકો પણ આ જાણશે. અને આવા જવાનું થાય એક્સપ્રેસ હાઈવેથી ખાલી 5 મિનિટનો રસ્તો છે, પારસ સર્કલ. ટ્રાય કરવા જેવી વસ્તુ છે, મને એટલું ખબર પડે. ચાલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી